ખાવાને લઈને એવું છે કે અત્યારે ગાયનું આમ જોઈએ તો ન બોલી શકાય એવી વાતો છે કે એની આમ આટલી બી વાત આપણને આપણે કહીએ છીએ કે આપણામાં 36 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, તો અત્યારે એ વસ્તુ ગુમ જ થઈ ગઈ છે કે ગાયો અત્યારે ખાતી નથી, ઘાસ નથી ખાતી, પણ એના પેટમાંથી થેલીઓ ને એ બધું નીકળે છે. તો એ માટે તમે શું કહેશો? એટલા માટે હું કહું, ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળમાં હતા ને ત્યારે એને ગાયને શું કામ પ્રેમ કર્યો? વાહણે વળુંકતી 9 લાખ ધેનું મારા નાથ, હરિવર ફેરવતો હાથ. ભગવાન એ ગાયની માથે હાથ ફેરવતો અને ચુમન લેતો સાંભળા, પછી એને એ ચુમન કરતો હતો, ચુમ્યું લેતો હતો, બાથ ભરતો હતો. ગાયને શું કામ? જો એને આપણને બહુ મોટો સંદેશો આપ્યો છે. ગાય એક એવું પશુ છે, એ તો પશુ તો પછી કહેવાય, પણ આપણે તો આપણી સંસ્કૃતિને એને માં કહીએ છીએ, પણ એક એવો જીવ છે કે જેમાં સૂર્યનાળી આવે. ગાયની ઉપર તમે હાથ ફેરવો ને, તમારી રેખાઓ બદલાય. એની જે પીઠ છે, એનો બરડો જે છે, એની ઉપર સૂર્ય રેખા આવે. ગાયનું સૂર્ય રેખાનો મતલબ એવો થાય કે ઉપરના સૂર્યના કિરણો સીધા એમાં પ્રવેશ કરે. એકમાત્ર જગતનું એકમાત્ર પ્રાણી એવું છે, એકમાત્ર પશુ જીવ એવો છે કે જેમાં સૂર્યનાળી છે, બીજા કોઈ પશુમાં નથી. અને બાકીના બધા જે જીવો છે એનું દૂધ છે એ સફેદ કલરનું હોય છે, અને ગાયનું થોડું પીળાશ પડતું. શું કામ? એમાં સૂર્યના કિરણો પ્રવેશ કરે, એટલે એ સંપૂર્ણ આહાર છે. અને એટલા માટે આપણી સંસ્કૃતિ, આપણે વેદો, આપણા પુરાણો આપણે એ વારસામાં આવ્યું કે આને પૂજનીય ગણીએ તો લોકો ઘર ઘર સુધી રાખે. અને આનું જો દૂધ પીશે, આની દૂધ હોય એમાંથી છાશ બનાવવામાં આવે, કે એમાંથી માખણ કે દહીં બનાવવામાં આવે, દૂધમાંથી માખણ, દહીં કે પછી ઘી બનાવવામાં આવે, તો એ પણ એક શક્તિવર્ધક બને. શક્તિવર્ધક છે, એટલા માટે એને પૂજનીય ગણી અને આપણા શાસ્ત્રોએ આપણી સાથે જોડ્યું.